કર્યો છે। સુંદર શિંગાર કરી અને નંદરાણી શાસ્ત્ર કહે છે કે એ વખતે આજે મધુમાલતીના પુષ્પોથી પોતાના વાળને શણગાર્યા છે, દધી મંથન કરે છે, કૃષ્ણનું કીર્તન કરી રહ્યા છે। અને એ જ વખતે બરાબર ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે, માની ગોદમાં પોઢ્યા છે, માનું દૂધ પીવા લાગ્યા અને ભગવાનના નામનું કીર્તન તો કે કરવા લાગ્યા। અને એ વખતે એકાએક સુખદેવજી કહે છે કે એકાએક માને યાદ આવ્યું કે દૂધ ઉભરાય તો નહીં જતું હોય ને, એટલે માએ દૂધને જોવા માટે લાલનને તરછોડ્યા અને ભગવાનને મૂક્યા। શાસ્ત્ર કહે છે કે એ જ વખતે ભગવાનના મનમાં રોષ આવ્યો, ગોરી થોડી ગોરસ ઢોળ્યા, મય કર્યા દૂધ ધાણી રે, આવો અનાળી નંદરાણી કે ક્યાંથી પાક્યો, રીસ કરી નંદરાણી રે લાકડી લઈ લાલન પર દોડ્યા। ભગવાનની પાછળ દોડ્યા છે, માને રોષ આવ્યો, પણ જ્યાં માં આવીને જુએ છે તો આખા ઘરમાં રેલમ છેલમ ગોરસ મય માખણ જેવું બધું ઢોળાઈ ગયું, વાંદરાઓને ખવડાવ્યું, પોતે ગાલે લપેટ્યું અને માં એને આજે નેત્રાથી બાંધવા માટે યત્ન કરે છે, પણ માં એને બાંધી શક્યા નહીં ને છેવટે ભગવાન બંધાયા છે। માના વાળ વિખરાયા, પસીને રેબઝેબ થયા, મધુમાલતીના પુષ્પો હતા નંદરાણીના વાળમાંથી એ સરી પડ્યા છે, ભગવાનને બાંધ્યા છે। આ તો હરીશ જગતના નાથ પરમાત્મા બંધાયા તો ખરા, પણ એની સામે યમલા અર્જુનના બે વૃક્ષો દેખાયા અને એને નક્કી કરી લીધું કે બસ આ યમલા અર્જુનના વૃક્ષોનો મારે ઉદ્ધાર કરવાનો છે। આગલા જન્મની અંદર એ જ યમલા અર્જુનની અંદર રહેલા મણિગ્રીવ અને નલકુબેર નામના બે ગંધર્વો હતા। એક દિવસની વાત અને એ વખતે નારદજી નીકળ્યા, બધા સ્નાન કરતા હતા અપ્સરાઓ સહિત, અને એણે એ જ વખતે બધા પોતપોતાના વસ્ત્રો પહેરીને એક બાજુ જતા રહ્યા, પરંતુ આ બંને ગંધર્વો એમને ઊભા રહ્યા, નારદજીની મર્યાદા રાખી નહીં, એટલે સંતે એને શાપ આપી દીધો કે જાઓ, અમે તમને શાપ આપું છું, તમે ગંધર્વ લોકમાંથી વૃક્ષ બની જાઓ, એક સંતની મર્યાદાનું તમે પાલન નથી કર્યું, માટે હું તમને શાપ આપું છું। અને ત્યારથી યમલા અર્જુનના વૃક્ષો ક્ષમાયાચના નારદજી પાસે કરી, ત્યારે કહ્યું હતું કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થશે ત્યારે હરિના હાથે આ વૃક્ષો ધરાશાયી થશે, ત્યારે તમારો ઉદ્ધાર થશે અને ત્યારે તમે તરી જશો। ભગવાનના મનમાં આ વાત યાદ આવી ગઈ એટલે હરિએ નક્કી કરી લીધું, નીચે ધીમે ધીમે પ્રભુ ગયા, પધાર્યા, યમલાર્જુનના વૃક્ષો ધરાશાયી થયા અને એમાંથી બંને ગંધર્વો નીકળ્યા, દિવ્ય રૂપ ધારણ કરીને ગગનગામી બની અને પોતાના લોકમાં ગયા છે, ગંધર્વ લોકમાં સુદંબી નગારા વાગ્યા, જયકાર કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ યમલા અર્જુનના વૃક્ષોનો ઉદ્ધાર કર્યો છે। શ્રી વલ્લભા